अच्छा अवसर है इस तरह से स्कूली प्रशिक्षण देता है बच्चों को, उनके साथ मिलकर और दूसरे कलाकारों के साथ मिलकर ये आज का प्रदर्शन ये यहाँ पर सामने आ रहा है। मैं उस जमाने में चेस खेलता था जब एरो करके एक चैंपियन थे हिंदुस्तान में, उनका फर्स्ट नेम याद नहीं आ रहा, और उनका जो चेस का मूव्स होता था वो टाइम्स ऑफ इंडिया में उनके एक छोटे से कॉलम में वो दिया करते थे। और मैं कॉलेज में था तो मैं खेलता था, मुझे याद आ गया मैं अपने कॉलेज का चैंपियन रहा चेस में। तो ये आपने मुझे मेरी स्मृति वापस दे दी। तो मैं प्रदर्शनी पर वापस आते हुए बहुत बहुत बधाई देता हूँ अर्चना जी को कि इतनी मेहनत से स्तुति की तरफ से स्तुत्य कार्य कर रही है और कला को आगे बढ़ा रही है बच्चों के माध्यम से। ये शिक्षण देना जो प्रतिभा आपके पास है, अभी अभी हंसा जी ने विद्यादान का शब्द यूज किया, तो वो विद्यादान देना चाहे वो किसी भी क्षेत्र का हो, वो अपने आप में बहुत बड़ा काम होता है और उसकी हमेशा स्तुति की जानी चाहिए। तो मैं बहुत प्रशंसा करता हूँ उनकी काम की, और जिन लोगों का काम यहाँ आज आया है उन सबको भी बधाई देता हूँ। अपने पैशन को इसी तरह आप फॉलो करें। बच्चे जितने काम कर रहे हैं वो सामने की दीवार पर लगा है, वहाँ 3 श्रेणियों का काम है, ये भी मुझे बताया गया। तो वो आप सब अपने काम को अच्छे से फॉलो करें, अपने गुरु को पूरी दीक्षा लें, उनको जो वो बताते हैं उस तरह का काम करते हुए जीवन में भी आगे बढ़े और अपनी कला में भी अपना नाम आगे रोशन करें। इस तरह की मैं शुभकामनाएं आप सबको देता हूँ, आशीष देता हूँ। बहुत बहुत धन्यवाद। પુષ્પગુચ્છના એક પુષ્પો છે જે આપ પોતપોતાની શ્રેણીમાં આગળ પડતા છે. બીજું ચિત્ર એવો વિષય છે જે ઈશ્વર સાથે કનેક્ટ થવાય. જ્યારે ચિત્ર તમે કરતા હો ત્યારે સાહજિક રીતે ઈશ્વરને માણવાનો આનંદ આવતો હોય છે. જે જનાબેન અને એમની સંસ્થા બહુ સારી રીતે બાળકોને શીખવી અને ખૂબ ખૂબ આ બાળકો અહીંયા કામોને પ્રદર્શિત કર્યા છે, એકદમ સરાહનીય છે કે પોતપોતાની રીતે આગવી શૈલીમાં કામ કરીને અહીંયા પ્રદર્શિત કર્યા છે. બીજું કે ચિત્ર ના હોય તમને પ્રેરણા ત્યારે મળે કે એ ચિત્રને ક્યાંક કોઈક જગ્યાએ કોઈ દિવાલ પર એ લાગે અને એનું કામ આગળ એકબીજા જોઈ શકે. અને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધે. અમદાવાદ ખાતે આ શો કર્યો છે, એવું જ ગુજરાતની બહાર પણ શો કરે તેવા ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અર્ચનાબેનને પહેલાં ખૂબ ખૂબ અભિનંદન. એ સતત 20 વર્ષથી બાળકોના ક્લાસ ચલાવે છે અને જે બાળકોને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે એ બહુ સુંદર કામ કરી રહ્યા છે. અને અમારા ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં જ્યાંથી અમારી સાથે જોડાયા છે ત્યારથી સતત કામ કર્યા અને અમે તો એક જ પણ પકડ્યો છે કે અમારી સાથે નિવૃત્ત કે હોબી કરતા હોય એવા બહેનોને એક પ્લેટફોર્મ આપીને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. કારણ કે એ લોકો આગળ વધે એમાં અમને રસ છે, અમે આગળ વધે એમાં રસ અમને નથી. કારણ કે ઘણા બધી બહેનો હવે પોતે ઓનલાઈન પેઇન્ટિંગ મોકલતા થઈ ગયા, પોતે સારા એવા ક્લાસીસ ચલાવતા થઈ અને આટલા સરસ સુંદર પેઇન્ટિંગ બનાવતા શીખવાડે છે. અને આજે જે એમણે અહીંયા આર્ટ ગેલેરીમાં શો કર્યો છે, કારણ કે તમારા મણિનગરમાં આર્ટ ગેલેરી છે નહીં એટલે આ બધા બાળકોને આટલે સુધી લાંબા થવું પડે છે. તો કાલે જ જ્યારે એમને મારી પાસે ફોન આવ્યો ત્યારે મેં એમને કીધું કે તમારા ત્યાં મણિનગરમાં કોર્પોરેટર હોય એની સાથે જાઓ, એની સાથે વાત કરો અને મણિનગરમાં કોર્પોરેશનની જગ્યા ઘણી બધી હશે તો રજૂઆત કરો તો ત્યાં એક આર્ટ ગેલેરી બને. તો આ બાળકોને આટલે સુધી લાંબા થવું ના પડે અને સારું વર્ક ત્યાં જોવા મળે વધારે. એટલે એવું મેં એમને ગઈકાલે સજેશન આપ્યું છે. અત્યારે જે બાળકોના પેઇન્ટિંગ છે ઘણી બધી ઉંમરના હશે, બરાબર,
એટલે હું પણ ડ્રોઈંગ ક્લાસ ચલાવું છું. મારી નારણપુરા ધરતી વિકાસ હોલ છે, એમાં પટેલની સંસ્થા છે, પણ મારી પાસે એટલો રૂપિયો નથી, એટલો રૂપિયા દાન નથી કરતી. પણ સાવ નોમિનલ ફીમાં હું બાળકોને શીખવાડું છું. પણ મેં એક જ પણ પકડ્યો છે કે મારે વિદ્યાનું દાન કરવું છે, મારે રૂપિયાનું દાન નથી કરવું. બીજું કે અહીંયા જે બાળકોના ચિત્રો લાગ્યા છે એ મારા બાળકો નથી, એમાં સ્પેશિયલ મેન્ટલ રિટાયર્ડ છોકરાઓના ચિત્રો છે. એટલે એવા બાળકોને પણ હું આગળ વધારવાનું અને બીજું કે એ લોકોની મેમરી ડેવલપ કરું છું. આજે જે અર્થનાને આટલું કાર્યરત રહે છે, આવી રીતે કાર્યરત રહે, એમના બાળકો ટાઈમ માટે આર્ટ માટે આવ્યા કરે અને એની સાથે સાથે મોટા પણ કરે છે. કારણ કે જેની પાસે આર્ટ તો નાના હતા ત્યારે કરતા હતા અને મોટા ત્યારે થાવ તો કરો તો તમારો સમય સારો પસાર થાય. એવું નથી કે ભાઈ નાના જેટલા ડ્રોઈંગ કરી શકે તેવું નથી. મારી સાથે મારા પર્સનલ ટ્યુશનમાં બાળકો કરતા હોય તો દાદા દાદી કે મને આવડે છે, એમને હું બેસાડી દઉં છું કે તમે શીખો. પણ કે મને ના આવડે, મને બધું આવડે. કરશો તો આવડવાનું છે, એવું વિચારવાનું નહીં કે મને નહીં આવડે. એટલે આ શોમાં આજે નરેશભાઈએ બાળકો માટે સારી ગિફ્ટ, રમાબેન એમને પણ આજે 3 જણને ઇનામ આપવાનું કર્યું છે. અમારી સંસ્થાના દરેક લેડીઝો કંઈક કંઈક અવનવું કામ કરતા જ હોય છે. પણ અમારા એસોસિએશનમાં નરેશભાઈ સતત બહેનોને આગળ લાવવા માટેનો પ્રયત્ન કરે છે અને અમારા બહેનોને ઇનામથી એમને સન્માનિત કરે છે. આજે જે અર્ચનાબેને જે પ્રયત્ન કર્યો છે, આવું કાયમ માટે સતત પ્રયત્ન કરતા રહે. મોટા થઈને પણ ચિત્ર શીખી શકાય અને કલા એક સાધના છે. સાધનાની સાથે સતત તમે વળગ્યા રહો તો તમે ઊંચાઈ સુધી પ્રાપ્ત કરી શકો. મારું તો એવું માનવું છે કે એ ઈશ્વર સાથેનું કનેક્શન છે તમારું, કે તમે જ્યારે કલા સાધના કરતા હો છો ને ત્યારે તમારું આત્મા એની સાથે એકાકાર થતો હોય છે. એટલે આ કલા એક મેડિટેશન છે અને દરેક જણને એ નથી મળેલી હોતી. જે એને મળેલી છે એ ઈશ્વરના બ્લેસિંગ્સ કહેવાય કે તમે કલાકાર તરીકે જન્મ લો છો અને તમારી જર્ની કલા તરીકેની કલાકાર તરીકે એ સાધના સંપૂર્ણ પૂરી કરી શકો એવી દરેકને આપણે ઈશ્વર જોડેથી પ્રાર્થના કરીએ કે દરેકને એ કલા સાધના કરવાનો મોકો મળે. અમારા બીજા કલાકાર કે ભીડ જામી, કલાકાર અને કલાકાર કે ભીડ જામી નીત નવા આયામો લઈને તે હુરાણ દરેકે કંઈક બોલવું, મારું તન આ જોઈને બોલવું, અભિવ્યક્તિ રીતે વાચા હોય. સ્તુતિઆર એકેડમીના અર્ચનાબેન પટેલના દીકરી હેઠળ પૂર્વા રીતે અમ સૌને પાંખ્યો હોય કે મારું મન મયુર થઈને ઉઠવું, તન મારું જોઈને બોલવું, ઇન્દ્રધનુષ્ય આવવામાં તો લંકાઈ જવાની મજા તે પડી કે બાળ કલાકારોની કલાને જોવામાં તો મોટા નાનેરાઓની ભીડ જામી, મોટા નાનેરાઓની ભીડ જામી. આ જોઈને મારા માતા પિતાના હૈયે હરખ રીતે હેલી પડી, મારા માતા પિતાના હૈયે હરખ રીતે હેલી ચડી. ખૂબ આભાર આપ સૌએ અહીંયા ભેગા થયા અને સરસ મજાના પ્રદર્શન માટે તૈયાર થયા અને સાંભળ્યા એકબીજાને. પ્રદર્શન હવે જોવા માટે ખુલ્લું છે અને બાળકોને અભિનંદન અને એમના માતા પિતાને, કારણ કે જે પ્રેરિત કરે છે બાળકને ચિત્રો કરવાની, એના માટે ટાઈમ પાડે છે કે ચલો તમને લેવા જવું, મૂકવા જવું, ક્લાસમાં લઈ આવે, મૂકી આવે, મટીરિયલ આપે, એ બહુ જ મહત્ત્વનું છે. મને જ્યારે હું સ્કૂલમાં હતી જ્યારે ભણતી ત્યારે આ ડ્રોઈંગ મટીરિયલ અમારા મા બાપ લાવી આવતા નહોતા, પણ મારું ડ્રોઈંગ બહુ સરસ હતું એટલે મારા સ્કૂલના ટીચર હતા તું બનાવ, તને કલર આપું, પેપર આપું, પણ તું કામ કર. ત્યારે જ મારું એવું સપનું કે એક ચિત્રકાર બનું. સ્કૂલમાંથી મને એવી ઈચ્છા અને એ બી અમૃતા શેટ્ટી છે, પણ એ તો ના બની શકે, અને ચિત્રકાર છે બની શકે, અમૃતા શેટ્ટી ના બની શકાય. કારણ કે એમના જે ચિત્રો છે તો આપણે એટલી સુધી આપણે પહોંચી ના શકીએ. અને મારી ઈચ્છા છે કે આ બધા બાળકો સરસ કામ કરે અને પોતાનું સોલો પ્રદર્શન કરે. આ તો અત્યારે તમે ગ્રુપમાં આવો છો બધાના, તમે એટલા બધા લકી છો કે ચિત્રકારની સાથે તમારા ચિત્રો પ્રદર્શિત થાય છે. આ પ્રજ્ઞેશા ચિત્રકાર
છે, અર્ચના પોતે ચિત્રકાર છે, રમાબેન છે, જેમના એમના ચિત્રો મૂક્યા છે ત્યાં તમારી એમના સાથે તમારા ચિત્રો છે. એ ખરું ગર્વનો અનુભવ તમારે લેવા જેવો છે. માટે થેન્ક યુ. હું વધારે ટાઈમ નહીં લઉં, મને બહુ બોલતા કલાકારો એટલે અભિનંદન. હું એક પ્રસંગ કહું છું. અહીંયા